હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આર પારની લડાઈ જ અમે કરવાના છીએ અને અમે બધા ક્ષત્રિયો છીએ અને દરેક ક્ષત્રિય સમાજની નીચે કાઠી સમાજ છે, કારડિયા સમાજ છે, નાડોદા સમાજ છે, ઠાકોર સમાજ છે, બધાય સમાજો અત્યારે હવે ધીરે ધીરે બધા અમારી સાથે જોડાવા માંડ્યા છે. અમે એમને આવરીએ છીએ અને માનદાતા સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે, માલધારી સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે, અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે. હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી. આ ક્યાંની તમે લોકશાહીની વાત કરો છો આપ? અને અત્યાર સુધી 75 વર્ષ થઈ ગયા, ક્ષત્રિય સમાજને શું આપ્યું છે? કાંઈ અમને મળ્યું નથી. જે અમારું જે યોગદાન છે એના કમ્પેરિઝનમાં આપ જો જુઓ તો અમને ક્ષત્રિય સમાજને એવું કંઈ વિશેષ મળ્યું નથી. અને અમે તો આખા હિન્દુસ્તાનમાં અમે ફેલાયેલા છીએ. ક્ષત્રિય સમાજ રાજા રજવાડાઓ આખા હિન્દુસ્તાનમાં છે અને મુસ્લિમ રાજાઓ પણ હતા, શીખ રાજાઓ પણ છે, જાટ રાજાઓ પણ છે, બ્રાહ્મણ રાજાઓ પણ છે, કાઠી સમાજના પણ રાજાઓ છે, બધા રાજાઓ છે. એટલે આ બધાને વાત અમલ થાય છે. એટલે અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારે રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ અને અમે જબરદસ્ત રીતે ઉપાડવાના છીએ. અમે સરકાર પાસે કંઈ માંગતા નથી, પણ અમારા અસ્મિતા ઉપર જ્યારે સવાલ આવશે ત્યારે અમે પાછી પાની કરવાના નથી. આ રાજપૂતના એક ગુણ છે, એના લોહીના ગુણ છે. પછી કાલે જે કંઈ સ્વરૂપ લે આ આંદોલન, એની અમારી કોઈ જવાબદારી નૈતિકતા રહેતી નથી. સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે અને એમની માંગ પણ યથાવત છે. ઉમેદવાર કે સામેની વ્યક્તિ તો પોતાની રીતે જે કરતા હોય રાજકીય રીતે કરે, એમાં અમને એટલો બહુ ફેર પડતો નથી. રાજપૂત સમાજને ખાસ અપીલ કરું છું કે જે કોઈ કાર્યકરો વ્યક્તિગત ચળવળથી જોડાયેલા હોય, એ કદાચ આઘા પાછા થયા હોય કે ઠંડા પડ્યા હોય કે એના કારણસર કદાચ એક બે દી આઘા પાછા હોય, એનાથી કોઈ પણ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી. સંકલન સમિતિની માંગ યથાવત છે, સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ યથાવત છે અને આવતીકાલે રાજકોટમાં હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે કોર કમિટીની મિટિંગ 11 વાગે થશે અને એમાં આ બધા જ મુદ્દાઓની ચર્ચા થશે. અચ્છા, આવતીકાલની બેઠકમાં એ પણ નક્કી થવાનું છે કે હવે આગળના કયા કયા કાર્યક્રમો જે છે તે ક્ષત્રિય સમાજ આપશે? હા, એ આગળની બેઠકમાં, આવતીકાલની બેઠકમાં એ પણ નક્કી થશે. ઓકે, એક વિડીયો વાયરલ થયો છે મહિપાલસિંહ મકરાણા કરણી સેનાના, કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યા છે કે હું રાજકોટ આવી રહ્યો છું, ગુજરાતમાં આવી રહ્યો છું. એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનું પણ સમર્થન જે છે તે આ વાત પર સ્પષ્ટ થઈ રહ્યું છે. શું આપણે ક્યારે આવવાના છે એ કોઈ વિગત જાણવા મળી છે? શું છે માં શ્રી રાજપૂત કરણી સેના, જે મૂળ કરણી સેના છે, એના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા છે. એમના દ્વારા બધું જે સંકલન થયું અને મહિપાલસિંહ મકવાણાને તો પહેલેથી જ સમર્થન જાહેર કર્યું છે. એટલે આવતીકાલે એ આવી રહ્યા છે અને રાજકોટ પણ આવતીકાલે એ આવશે. એટલે એનું સમર્થન છે જ અને વધુ ઉગ્રતાથી સમર્થન તેઓ જાહેર કરશે. રાજવી પરિવારના અગ્રણીઓ પણ કંઈ આવી રહ્યા છે? આપ અહીંયા સંકલન સમિતિ સાથે બેઠક કરશે કે ક્યાં બેઠક કરશે? શું છે આયોજન? રાજવી પરિવારના જે કોઈ આગેવાનો આવશે અહીંયા ગોતા ભવન ખાતે મુલાકાત કરશે અને પછી આગળની એ લોકોની સાથે ચર્ચા કરીને એમના સૂચનો લઈ અને પછી આગળ વધીશું. ક્યારે આવવાના છે રાજવી પરિવારના આગેવાનો? એવો કોઈ સમય ફિક્સ નથી થયો. રૂપાલાએ જે પ્રકારનું જે નિવેદન આપ્યું હતું ગઈકાલે કે ક્ષત્રિય સમાજના જે છે અમારી સાથે છે અમુક આગેવાનો, શું કહેશો? ક્યાંક ને ક્યાંક આ અલગ ફાટા તો નથી? શું માનો છો? સમાજમાં કોઈ પણ ફાટા નથી. એ તો પક્ષમાં જે લોકો કામ કરતા હોય એના ભેગા ફરે, એનાથી બીજો બહુ કાંઈ ફરક ન પડે સમાજને. એ તો આપણે જોઈ લીધું ગોંડલમાં જે કાંઈ મિટિંગ થઈ પછી સમાજે શું પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ છે. એટલે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી. તો જે એ વાત પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ જે છે તે કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના ફાંટા જે છે તે સમાજમાં નથી.